અમરેલીના ધારી ગીરીટકાંઠાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ પ્રાંતને આવેદનપત્ર આપ્યું. ડિજિટલ સર્વેનો વિરોધ કરી રેલી યોજી પ્રાંતને આવેદનપત્ર આપ્યું. કમોસમી વરસાદથી કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકોમાં નુકસાન થતા વળતરની માંગ સાથે આવેદનપત્ર આપ્યું. ડિજિટલ સર્વે બંધ કરો, ખેડૂતોના દેવા માફ કરોના સૂત્રોચ્ચાર કર્યા. કે કોઈ પણ જાતનું બિયારણ જે વાવ્યું છે સદંતર પ્રકારનું 100% જે ફેલ ગયું છે. આ ફેલ ગયું છે એનું કારણ કે સતત 24 કલાક વરસાદ પડી રહ્યો છે, છેલ્લા 8-9 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે 100% ખેડૂતોને નુકસાન ગયું છે. ત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરી એટલે સર્વેની કામગીરી બંધ રાખીને 100% ખેડૂતોને ન્યાય મળે એના માટે પ્રયાસો કરીને મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી દીધી છે. આજે ખેડૂતોએ જે આવેદનપત્ર આપ્યું છે એમાં એનું કહેવું એવું છે કે અમને અમારું જે લોન છે એ લોન માફી કરો એનું આવેદનપત્ર અમે આપ્યું છે, એ પણ અમે મુખ્યમંત્રી સાહેબને પહોંચાડવાના છે અને ખેડૂતોને વધારે ન્યાય મળે એના માટે અમે પ્રયાસો કરવાના છે.